કોરોના અને લોકડાઉનને લઈને તમામ કોર્ટ કચેરીઓ બંધ હોય જેને લઈને અનેક જુનિયર સહિત વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જરૂરિયાતમંદ વકીલોને લોન આપવાની માંગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસ ખાતે વકીલોએ કરી હતી જો કે ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલા જ વકીલોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને માર્ચ મહિનાથી તમામ કોર્ટ કચેરી બંધ હાલતમાં છે। હાલમાં પણ ઓનલાઈન કોર્ટ ચાલુ છે જ્યારે ફિઝિકલ કોર્ટ બંધ હોય જેને લઈને અનેક જુનિયર સહિત વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે જેથી વકીલોના હિત માટે ફિઝિકલ કોર્ટ ફરી શરૂ કરવામાં આવે અને સાથે જરૂરિયાતમંદ વકીલોને 2 લાખની લોન આપવામાં આવે તેવી માંગ સાથે કોર્ટ કેમ્પસ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું। જો કે વકીલોના ધરણા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા વકીલોની અટકાયત કરવામાં આવી છે જ્યારે હાલ અનેક જુનિયર સહિત કેટલાક વકીલોની આર્થિક સ્થિતિ કફોડી થઈ હોય તાત્કાલિક વકીલોના હિતમાં ફિઝિકલ કોર્ટ શરૂ કરવામાં આવે તેવી વકીલો દ્વારા માંગ ઉઠવા પામી છે। હવે વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવે છે છેલ્લા 9 મહિનાથી દેશમાં કોવિડનું મહામારીના લીધે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં લોકડાઉન લાગેલું હતું। લોકડાઉન પછી અનલોક ચાલુ થયું। અનલોક 1, 2 સુધી 5 સુધી પડ્યું અને અનલોક 5 સુધી પડતા તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓ ઇલેક્શનો નેતાઓનું કામકાજ નેતાઓનું રેલીઓ નેતાઓને ચૂંટણી પ્રચાર ઇલેક્શન બધું પતી ગયું છે અને એ લોકોનું રિઝલ્ટ પણ આવી ગયું છે। અત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીઓ આરટીઓ કચેરીઓ તમામ કચેરીઓ ખુલી ગયા છે પણ કોર્ટોની સાથે આવું ભેદભાવ કેમ? અને કોરોના કંટ્રોલ કરવાનું અને કોરોના કાબૂમાં રાખવાનું કોર્ટોએ માત્ર ઠેકા લીધું છે, કોન્ટ્રાક્ટ લીધી છે કોર્ટો ચાલુ કરે એટલે કોરોના વાયરસ વધી જાય, કોર્ટો બંધ થઈ જાય એટલે કોરોના વાયરસ કંટ્રોલમાં આવી ગયો એવું છે? એવું હોય તો તમે એનો એક સાયન્ટિફિક રીઝન અમને આપો। કોર્ટો સાથે આવું ભેદભાવ કેમ છે? અને આ ભેદભાવ થાય એટલા માટે એને અટકાવવા માટે અને ફરીથી વકીલશ્રીઓને હિતમાં થતા વકીલશ્રીઓને આર્થિક સદ્ધરતા માટે 2 લાખ રૂપિયાની લોન માટે અમે આજ રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે। એવું નથી કે ડાયરેક્ટ અમે પ્રતિક ઉપવાસનું આયોજન કરેલા છે, એની પહેલાં પણ 3 થી 4 વખત અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સુરત બાર વકીલ મંડળમાં પણ અમે અરજી આપીને થાકી ગયેલા છે। હવે અમારી સહનશક્તિની પરીક્ષા છે એટલે અમે આજ રોજ આ પગલું ભરીને અને સરકારને અને નામદાર કોર્ટને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે અમારી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે, હવે તમે કાર્યવાહી કરો, નહીં તો અમે એના કરતાં પણ વધારે ઉગ્ર સ્વરૂપમાં ધરના કરવામાં આવશે। એની જે પણ ઘટના બનાવ બને એની આખી જવાબદારી સરકારની રહેશે।